મુક્ત કરાવી અને આવા કાર્યો કરે એના માતા પિતાને ધન્યવાદ છે। તો મારા વડીલો ભાઈઓને ખાસ વિનંતી કે બાબા સાહેબની વિચારધારા વાળા જે આપણા સમાજના ચાહકોને કે આવા સમૂહ લગ્ન થતા હોય તો આપણે ફૂલની પાકડી સહભાગી બનવું અને અહીંયા ગૌશાળા છે પણ ગૌશાળાની અંદર જે કાંઈ તમને ઈશ્વરે આપ્યું હોય ફૂલની પાકડી તો અહીંયા ગૌશાળાની પેટી અને બુક રાખી છે આપ અહીંયા નોંધાવી શકો। અશોકભાઈ જાદવ આજે અશોકભાઈ સરોડી ગામ ધાનની બાજુમાં આજે 1601 રૂપિયો આ અન્નક્ષેત્રમાં આપે છે। ધન્યવાદ। આજે આવા દાતાઓ પોતે તન મન ધનથી સતત મહેનત કરે છે છતાં આપણા આજે આવા સમૂહ લગ્ન આપણી સમાજની અંદર થતા હોય અને જો તન મન ધનથી સહભાગી બનતા હોય એમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ। હવે આ વરરાજા કી બાજુ જાય ભાઈ? વરરાજા આજે આપણા બાળકોના આવા સમૂહ લગ્ન થતા હોય આપણને આનંદની લાગણી હોય તો મારા વડીલોને વારવાર ન કહેવું પડે। શું નામ છે? પ્રકાશભાઈ દયાભાઈ આજે આપણી દીકરીઓ છે એવું ભાવથી 8 દીકરીઓને બબે ગ્લાસ એટલે કે જોટા હા 6 ગ્લાસ એટલે કે 8 દીકરીઓ છે 8 દીકરીઓને 8 સેટ પ્રકાશભાઈ લાવ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ તમને સદા માટે માં ભગવતી આયા માં મેલડી બેઠા છે એ તમારી રક્ષા કરે। આજે ફૂલની પાકડી આજે આપણી દીકરીઓ છે તો આજે અહીંયા કાંઈક આપવું એ આપણી ફરજમાં છે।
ધન્યવાદ આપીએ છીએ અને અહીંયા અમારે રઘુરામ બાપુ આવ્યા છે કવિરાજ એમને વિનંતી કે આજે સમૂહ લગ્ન નિમિત્તે બે શબ્દો બોલ. જય ભીમ, નમો બુદ્ધાય. આજનો જે પ્રસંગ જેને સમૂહ લગ્ન કહેવાય, ગૌરી બંસીધર ગૌશાળા આવા સેવાના કાર્યની અંદર પહેલાથી અગ્રભાગે છે. આવું કાર્ય કરવા માટે સમૂહ લગ્નનું દર વર્ષે આયોજન કરે છે. એમના માટે ખૂબ ધન્યવાદ છે. પણ મારું કહેવાનું તાત્પર્ય છે કે પંખી પાણી પીને છે, ઘટે નહીં સરિતા નીર, ધર્મ કરે કોઈ ધન ન ઘટે અને સહાય કરે રઘુવીર. આ 8 દીકરીઓ આજે પ્રભુતામાં પગલા પાડે છે. એ 8 દીકરીઓના જે કરિયાવર આપવામાં આવે છે, સાધુ સંતો, બીજા જે સેવાભાવી ભક્તો અને જે દાતાઓ, એ બધાના સહયોગથી આ દીકરીના માવતર પરિવાર બની અને આ દીકરીઓને પ્રભુતામાં પગલા પાડવા માટે આશીર્વાદ આપવા સુધી અહીંયા હાજરી આપી સહયોગ આપે એમના માતા પિતાને ધન્યવાદ છે. અને આ બંસીધર ગૌશાળા આવા કાર્ય કરે એની પાછળ સમાજની રીતે હું મારી રીતે વિચાર કરું તો આજનો સમય એવો છે કે આ કાર્ય કરવું એ ઉચિત છે. બધી સમાજ સમૂહ લગ્ન કરે એનું કારણ શું છે કે બધાના ઘરમાં આટલી સગવડતા નથી હોતી. એમને કરવું તો વિચાર કરવો પડે છે કે મારા કાર્ય કેમ કરવું. એવા આવા સેવાભાવી સંસ્થાઓ કે જે બંસીધર ગૌશાળા આવા દર વર્ષે, ત્યાર પછી કાંતિભાઈ જાદવ માનવ કલ્યાણ યુવા ગ્રુપ આવા દર વર્ષે કાર્યક્રમ કરે છે. એમને હું ધન્યવાદ આપું છું. હંસાબેન ધમર એમને પણ ધન્યવાદ આપું છું કે આવા કાર્ય દર વર્ષે કરતા રહ્યો, આવા કાર્ય અંદર સહયોગ મળતો રહે અને આ કાર્યથી તમારું પણ નામ બને છે. સમાજની અંદર તમે કંઈક નવી રાહ બતાવો છો કે 8 દીકરીઓ, 11 દીકરીઓ, 21 દીકરીઓને પ્રભુતામાં પગલા પાડવા માટે દિવસ રાત આજે કાંતિભાઈ જાદવ માનવ સેવા કલ્યાણ ટ્રસ્ટના બધા ગ્રુપના ભાઈઓ આ એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અને આવું કાર્ય આ સમાજ માટે, અને હું તો એમ કહું છું કે મોઢે કરી વાતો ઘણી ઉપદેશ સર્વને આપતો, આ દેશના ઉત્થાન માટે સર્વને સમજાવતો, લખ્યું ઘણું, બોલ્યો ઘણું, શું આચરણમાં ઉતર્યું. જે દેશમાં તું જન્મો એ દેશ માટે શું કર્યું, સમાજ માટે શું કર્યું, કુટુંબ માટે શું કર્યું. આમાં તમે એક ફૂલની પાકડી આપી અને સહભાગી બનો ને તો એમ માનો કે તમે આ માનવ જન્મની અંદર જન્મ લીધો એ બરાબર છે. આમાં સંતો મહંતો બધા જે કાંઈ સહયોગી બન્યા એ બધાને મારા અંતરના આશીર્વાદ. પ્રગતિ કરો અને બંસીધર ગૌશાળા દર વર્ષે આવા કાર્યક્રમ કરે એવી શુભકામના સાથે જય ભીમ, નમો બુદ્ધાય.
કાંતિભાઈ જાદવ માનવ કલ્યાણ યુવક મંડળ આયોજિત તેમાં શ્રી બંસીધર ગૌશાળાના લાભાર્થી જે આ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, આપ સૌ 8 યુગલોને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌ કરે છે જે કોઈ લોકોને ગૌશાળામાં દાન અને આપવું હોય તો સામેની સાઈડમાં કાઉન્ટર છે, તે કાઉન્ટર પર આપ તમને પહોંચ ફળાવી લઈશું. બંસીધર ગૌશાળાના લાભાર્થે આજે આ પ્રભુતામાં 8 સમૂહ લગ્ન 8 દીકરીઓ પગલા પાડે છે. અત્રે ઉપસ્થિત સ્ટેજ પર સંતો, મહંતો, મહાનુભાવો, સમાજના શ્રેષ્ઠીઓ, જે દાતાઓ, આ બધાના માટે એક આજે સન્માનનો સમારંભ છે. કારણ કે આપ સૌ દાતાઓ છો, આમાં ભાઈ બહેનો છો, પંખી પાણી પીને છે, ઘટે નહીં સરિતા નીર, ધર્મ કરે કોઈથી ધન ન ઘટે, સહાય કરે રઘુવીર. આવા કાર્ય કરતા હોય અને આવા કાર્યની અંદર તન મન ધનથી જે કઈ સહયોગ બને એ દીકરીઓ માટે છે. અને એમાંય આ બંસીધર ગૌશાળા એ કાયમના માટે આવા કાર્ય કરે છે, જ્યાં ભોળાઓના પાટીએ ગૌશાળા ચલાવે છે અને ગૌશાળાની અંદર સહયોગ માટે આમાંથી જે કઈ 5 રૂપિયા વધે એ ગૌશાળાના લાભાર્થે વપરાય છે. કારણ કે ગા આપણી માતા છે, ગૌ માતા આપણા હિન્દુ ધર્મનું પ્રતીક છે અને ગૌ માતાની પૂજા કરવી તમારી મારી સૌની ફરજ છે. તો આમાં ચોખ્ખું લખ્યું છે કે જે આ કાર્ય થઈ રહ્યું છે દર વર્ષે એ સમૂહ લગ્ન નિમિત્તે બંસીધર ગૌશાળાના સહયોગ માટે રાખવામાં આવેલ છે. જેમ અમારા ભાઈ સોલંકી સાહેબે કીધું એમાં દાતા જે કાંઈ આત્માના ભાવથી બંસીધર ગૌશાળામાં સહયોગી બનશે એમના માતા પિતાને ધન્યવાદ. અને આ કાર્યની અંદર જે કાંઈ સહયોગી બન્યા એમના માતા પિતાને ધન્યવાદ અને ખૂબ ખૂબ તમારા માટે અભિનંદન. લુલી લંગડી નિરાધાર ગાયો માટે થઈને આયોજન કર્યું છે. તો આ આયોજનની અંદર ફૂલ નહીં તો ફૂલની પાઘડી થોડું થોડું મારા વાલા દેતા જાજો, વરસતા જાજો, વરસતા જાજો, થોડું થોડું દેતા જાજો. આ છે જે ધરતી છે એ પોતાનું ધન ખાતી નથી, એમ ગૌ માતા છે એ પોતાનું દૂધ પીતી નથી. તો એમ આપણા બાળકોને, આપણા વડીલોને જે દૂધ પી છે એ દૂધની અંદર આપણે ગૌ માતાનો સહયોગ છે. તો એની અંદર થોડું દાન આપતા જાજો. જે ગૌશાળાના લાભાર્થે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, તો મિત્રો, દોસ્તો, વડીલો, બહેનો, ભાઈઓ થોડું વરસતા જાજો. મારા વાલા થોડું આપતા જાજો. જય ગૌ માતા, જય ગૌ માતા. કામમાં છો અમને ખ્યાલ છે, પણ મહેમાનોનું સન્માન કરવાનું હોય, સંતો મહંતોનું સન્માન કરવાનું હોય, એટલે આયોજક મિત્રોને નમ્ર વિનંતી કે સ્ટેજની સાઈડમાં આવી જાઓ એટલે આપશ્રીના હસ્તે. ગિરીશભાઈ આવી જાઓ, ફોટો ફટાફટ પાડો. હાલો રેડી, હાલો. હાલો, ઓકે. હલા બજો અહીંયા જો, અહીંયા તાલીઓ આપણા માનવતા મહેમાન છે, જેને આ કાર્યની અંદર સહેલા ગગડાટથી આપણા માનવતા મહેમાન આજે એમનો કિંમતી સમય આપી અને અત્રે ઉપસ્થિત હોય જે દાતાઓ છે અને અત્રે ઉપસ્થિત થયા, ખૂબ ખૂબ ધન્યવાદ. ડોક્ટર બધુ હવે અત્રે ઉપસ્થિત જીગાબેન અમલાણી સાહેબ અત્રે ઉપસ્થિત હોય એમનો પુષ્પહાર અને શાંતિ અત્રે ઉપસ્થિત પ્રેસ મીડિયા રાજ ધામેલિયા પ્રેસ મીડિયા રાજ ધામેલિયા સાહેબનું સ્વાગત. અત્રે ઉપસ્થિત હિરણભાઈ પરમાર સાહેબ ઉપસ્થિત હોય, જોશી તાલીઓથી વધાવીએ આપણા માનવતા મહેમાનોને. આજે એમને પોતાનો કિંમતી ટાઈમ આપી અત્રે ઉપસ્થિત હોય.
સ્વાગત કરશે અશોકભાઈ જાદવ તાળીઓના ગગડાટથી જેમને આ પ્રોગ્રામ લાઈવ પ્રસારણ ચાલુ હોય એ પ્રિન્સ ડિજિટલ સ્ટુડિયો ચોટીલા તાળીઓના ગગડાટથી વધાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ મનીષભાઈ રાડિયા અત્રે ઉપસ્થિત હોય એમનું સ્વાગત કરશે ભાઈ શ્રી મનોજભાઈ ડેપ્યુટી મેન સાહેબ એમનું સન્માન ચાદર વિધિ અને ભેટ પૂજાથી કરે ખૂબ થાનથી પધારેલ નરેશ બાપુનું સન્માન શું નામ છે મનીષભાઈ રાડિયા ફૂલના ચાદરા આજે એમનું સન્માન કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ ચાદર પુષ્પાર અને ભેટ પૂજાથી ખૂબ ખૂબ ધન્યવાદ હવે ખૂબ ખૂબ હવે ધ્યાન કમલ સાહેબ ગ્રુપ ફોટો ફટાફટ પાડો પુષ્પહાર ચાદર અને ભેટ પૂજાથી સન્માન કરે છે સંતોનું આજે તાળીનો ગગડાટ ખૂબ ખૂબ ધન્યવાદ આજે રાજુભાઈ ખૂબ ખૂબ ચાદર અને ભેટ પૂજાથી સન્માન ખૂબ ખૂબ ધન્યવાદ હવે ફરી જાઓ ભરતભાઈ જોશીનું સન્માન અશોકભાઈ જાદવ તેમનું સન્માન અશોકભાઈ તરફથી કરવામાં આવે છે કાળજી વધાવો હા 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 એક મિનિટ ઉભા રહો અંજબેન 2 મિનિટ ઉભા રહો હાલો ઓકે હાલો ચાદર અને પુષ્પાથી હાલો આ બાજુ જો સન્માન કરશે સેવા કરતા હોય આવી દીકરીઓ દીકરાઓના પ્રભુતામાં પગલા પડતા હોય આજે લીલાબેન નું સન્માન લક્ષ્મીબેન ચાદર અને પુષ્પહારથી કરે ખૂબ ખૂબ ધન્યવાદ તાલીઓના ગગડાટથી આજે એમનું સન્માન થઈ ગયું હવે ચાદર તમે એમને ઉઠાડજો હા બસ હાલો રેડી લક્ષ્મીબેન નું સન્માન લીલાબેન કરશે સન્માન લીલાબેન કરશે ચાદર અને પુષ્પહારથી ખૂબ ખૂબ ધન્યવાદ એમના સ્વામી અશોકભાઈ નું પુષ્પહાર અને ચાદરથી સન્માન કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને અશોકભાઈ પણ એમના ધર્મપત્નીને આજે 8 તો સમૂહ લગ્ન થાય છે 9મો સ્ટેજ ઉપર ખૂબ ખૂબ ધન્યવાદ સદા માટે આવો નવો પ્રેમ અને ભાવ અને સદા માટે અમર જોડલા રહે એવા હું આશીર્વાદ આપું છું કે અશોકભાઈ લીલાબેન ના અમર જોડલા રહે આયુષ્યવાન લક્ષ્મીવાન કીર્તિવાન કલ્યાણ વિજયવાન સદા માટે સૌભાગ્યવતી ભવ સદા માટે ખુશી રહો આનંદમય રહો અને આવું નવું જીવન હરેશભાઈ જોશી સંત ભગત ગોરા સાહેબની જગ્યા આનંદપુર એમણે આજે આગેવાનોનું સન્માન કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ ધ્યાન કમલ સાહેબ અશોકભાઈનું સન્માન કરશે આજે અમારા પ્રેમાળુ અશોકભાઈ આવા જ કાર્યો કરતા રહે એમને પણ અને ચાદરથી કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ હા
હંસાબેન નું સ્વાગત મધુબેન પણ કરે છે પુષ્પાર્થી વાહ ભાઈ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ આયા જે સ્ટાફ છે આવ્યા છે એ અશોકભાઈ જાદવ એમનું ચાદર અને પુષ્પાર્થી સન્માન કરે છે આ બધા જે આખો સ્ટાફ છે એ આ સમૂહ લગ્ન તન મન ધનથી સાથ સહકાર આપ્યો છે એમનું આજે સન્માન અશોકભાઈ જાદવ તન મન ધનથી કરે છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપો ફૂલ અને ચાદર ખૂબ ખૂબ ધન્યવાદ ચલો આ બાજુ જોવો તો કે જે ચોટીલામાં એમનું નામ ગુજે આજે એવા બીકે સાહેબ એમનું સન્માન કરે છે કેબી સોલંકી ખૂબ સુપુત્ર અશોકભાઈ કરે છે અને ભૂલો ભલે બધું ભૂલો મા બાપ ને ભૂલશો નહીં અગ્નિ ઉપકાર એવા આજે મા બીજા વગડાના બા એવા જનેતાનું સન્માન અશોકભાઈ મીરાબેન બંને જણા પુષ્પહાર અને ચાદરથી કરે ખૂબ ખૂબ ધન્યવાદ આજે મા બાપની સેવા અને મા બાપના હાલો આ બાજુ જોવો બધા અશોકભાઈ ની બાજુમાં રહી ગયા ચલો આ બાજુ જોવો બધા ખૂબ ખૂબ ધન્યવાદ ફૂલહાર ચાદર અને ભેટ પૂજા ખૂબ ખૂબ ધન્યવાદ ફરીને ઉભા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ અને હરત બાબુ પણ સાહેબ નું સન્માન ચાદર અને પુષ્પાર્થી કરશે બા હરત બાબુ પોતે અહીંયાથી ફૂલ લાવવા છે બધા દિનેશભાઈ રાઠોડ કરશે દિનેશભાઈ રાઠોડ હાલો ખૂબ ખૂબ ધન્યવાદ આમાં 500 રૂપિયા નાખો તમને આપ્યું કોક નાખો પૈસા કોની આપે 500 રૂપિયા લાવો જાદવ દીપુ બાપુનું સ્વાગત કરજે ખૂબ ખૂબ ધન્યવાદ આ બધું ચાવલ બહુ છે મમ્મી છે ચાલુ છે હાલો રેડી હાલો ઓકે ડન જવાબદારી હોય થોડીક વાર એક ને એક રાજકોટ ખાલી લીધું ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ તમારી એમાં પણ મુલાકાત લઈ આ બધી એક બધી ફૂલ છે ને તો એમાં જો લો દેખાડે ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ હિમસાગર સાહેબ નીતિ કરશે બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ રસોડું સંભાળવાનો જો હવે હાલો રેડી હાલો ખૂબ ખૂબ ધન્યવાદ કે ભાઈ ચુડાસમા અશોક બાપુનું સ્વાગત કરશે તે હિરસાગર બાપુના દીકરા છે આજે દીકરીઓને 100 રૂપિયા
સિવિલમાં નોકરી કરે છે રમેશભાઈ સેવાનું કામ આપણી સમાજમાં અમરગંજી કરે છે એવા ભાવિપૂર્વક ફૂલ આપી સન્માન કરે છે
ચાદરથી કરે ખૂબ ખૂબ ધન્યવાદ. આજે સંતો મહંતો આજે ના દીકરી દીકરાઓ જો પગલા પાડતા હોય, સંતો મહંતો આવા માહોલની અંદર આનંદ મેળવ્યો હોય તો આજે વિજયવાદ ઉપર લઈ આવો. આવું થયું બે હલા બજો એ જાયો રે રે નથી રે એમાં રવિ રમશે રે અરે જાવ તારા કોણમાં રમશે રે બોલાવો તો બોલાવો. મારો મોરાલિયો બેઠો રે ગાઢને કોયાલ માંગે ચુંદાડીની જોડ મારો મોરાલિયો માંગે રે તુબા કે લાડડી માણા રાત મોરા દેશ કાઠીડા વીરા તમે હાલ બેઠી ચુનાળાને ચોક મારો મોરાલિયો બેઠો રે ગાઢને કાંગરે માણા રાત હોશિલા વીરા તમે કોયલને ઉડાડો આપણા દેશ કોયાલ માંગે ટીલાડીની જોડ કોયાલ માંગે નાથાડીની જોડ મારો કેસારીઓ માંગે રે તુબા કે લાડડી માણા રાજ હાથી રે આજ વીરા તારી જાનુમાં કરે છે તો ગૌશાળાની અંદર કાંઈક આપવું એ પણ આપણી ફરજમાં. આજે વિજયભાઈ સોલંકી આજ યુગલ એ પતિ પત્નીને 50 હવે વરકન્યાના મા બાપ જે હોય અહીંયા આવે વરકન્યાના મા બાપ લીલાબેન આજે એમનો પરિવાર ચાદર અને પુષ્પા ખૂબ ખૂબ ધન્યવાદ બેન. તમે
હાલો 2 નંબરનું જોડકું આમાં આ ગૌશાળા તન મન ધનથી આજે મારે તમને કેવું ના કન્યાદાનમાં તો આજે જેને કોઈને ભાવ થયો હોય આ આપણી ધમકારો ન કરતા આમાં ઘડિયા માતાજી આવી જાય જગ્યાના લઘુમાન આનંદભાઈ બાપુના ઘરના શોભાબેનનું સુગત લીલાબેન જાદવ ભરવા હાલો બેટા લીલાબેન આજે ખૂબ ખૂબ ધન્યવાદ કે અહીંયા આવા રૂડા અવસરની અંદર સમય ફાળવીને આવ્યા છે તો અમે કમિટી રૂપી તમને પણ અમે હૃદયથી વધાવીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ સસ્તા શ્રમિક ચાદર અને પુષ્પાર્થી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર રમેશભાઈ ચાવડા સન્માન કરો ખૂબ ખૂબ ધન્યવાદ અખોટ ગુરુ છે એમનું સન્માન પણ જોઈન કરો ખૂબ ખૂબ બંસીધર ગામડાના નૈનાબેન જે મેર એમને આજે કન્યાદાન આપવા માટે અહીંયા નીચે આવે ખૂબ ખૂબ ધન્યવાદ આજે આપણે રાજકોટ ઘટકના મેર એમને આજે કન્યાદાન આપી રહ્યા ચાવડા સાહેબ આમ ફરી જાઓ નૈનાબેન મેર કન્યાદાન આપે ખૂબ ખૂબ ધન્યવાદ આવી ગયું હાલો 2 મિનિટ રાખજો ખૂબ ખૂબ આજે પુષ્પથી તમને આશીર્વાદ આપે હાલો થોડું કટી જાવ ફોટા વાળા આમ ફોટા રહીજો
દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર કે સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ